સમાન રાધારમણ દેવના સાનિધ્યમાં અગતરાય મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ શ્રી હરિના સાનિધ્યમાં આજની આ મંગળ પ્રભાતે સભામાં ઉપસ્થિત વાલા સર્વે અમારા સંતો, ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા પરિવાર જેવા સર્વે સત્સંગી કોઈને અમારા ખૂબ ખૂબ હૃદયપૂર્વક જય શ્રી આજે અનાયાસે અગતરાયને આંગણે આ સુંદર સભાનું આયોજન કરવામાં આવેલું છે. શાસ્ત્રનો એવો સિદ્ધાંત છે કે જ્યારે ભગવાનની કૃપા થતી હોય છે ત્યારે અવસર આપોઆપ મળતા હોય છે. વાલા ભક્તો, આ કળિયુગની અંદર જીવાત્માને સત્સંગની ઓળખાણ થવી એ અતિ કઠણ બતાવ્યું છે. કારણ કે નરી આંખે જ્યાં સુધી આપણે દ્રષ્ટિ કરીએ છીએ, જેટલે સુધી આપણે જોઈ શકીએ છીએ, એ તમામ જગત એ માયાના સ્વરૂપોનું અલગ અલગ ચિત્રણ છે. માયા એના સ્વરૂપની વ્યાખ્યા ભગવાન શ્રી હરિએ વચનામૃતની અંદર બહુ સુંદરતાથી કરી છે. એની વ્યાખ્યા કરે તો કોઈ એને ઉપર આખી પુસ્તક લખી શકે એટલી માયાની વ્યાખ્યા થઈ શકે એમ છે. કારણ કે કોઈના માટે ધન દોલત માયા છે, કોઈના માટે કુટુંબ પરિવાર માયા છે, કોઈના માટે માન પાન માયા છે, કોઈના માટે સંસારની મોટપ માયા છે, કોઈના માટે પોતાનો સ્વાર્થ, પોતાનો અહમ, પોતાના ઇન્દ્રિયોને સંતુષ્ટિ આપવી એની જે તલબ, એ માયાનું કામ કરે છે. પણ શાસ્ત્રના મતે જો વિચારીએ, ભગવાન શ્રી હરિના વચનમાં જો સમજવાનો પ્રયત્ન કરીએ તો મહારાજે ફક્ત એક જ લાઈનમાં આખી એ જે હકીકત એ ભક્તો સમક્ષ ભગવાને રજૂ કરી છે. અને મહારાજે વચનામૃતમાં એમ લખ્યું કે ભગવાન અને ભગવાનના ભક્તની વચ્ચે જે કંઈ આવે એને માયા સમજો. ચાહે વ્યક્તિ હોય, પદાર્થ હોય, માન હોય, મોટપ હોય, રૂપિયા હોય, પૈસા હોય. વાલા ભક્તો, આ જીવ પોતાના લક્ષણે કરીને, પોતાના બુદ્ધિએ કરીને જ્યારે આ બંધનમાંથી મુક્ત થવાની ચેષ્ટા કરે છે, પ્રયત્ન કરે છે, અને જે તરફ જે દિશા પકડવા એ આતુર છે, એને સત્સંગ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત આ વાત પૂજ્ય મહારાજશ્રી પણ કરે છે કે બજારમાં આપણે કંઈક વસ્તુની ખરીદી કરવા નીકળ્યા હોય, દાખલા તરીકે કપડું લેવા નીકળ્યા હોઈએ, પણ અનાજ કરિયાણાની દુકાનમાં તમે જાઓ અને કપડાની માંગણી કરો તો એ અનાજની દુકાનનો માલિક એ કપડા નહીં બતાવી શકે. કારણ કે જે માલ, જે સામાન એની પાસે રહેલો છે એ અનાજ કરિયાણાની દુકાનમાં કપડાનો માલ હોતો નથી. ને આપણને કપડું લેવું છે, આપણો હેતુ જુદો છે, માટે આપણને ત્યાં સફળતા મળતી નથી. એના માટે કપડાની દુકાનમાં જવું પડે. એમ આ સંસારમાંથી જેને મુક્તિ મેળવવી છે, જેને ભોક્તિ કરવી છે, જેને ભોગ ભોગવવા છે, જેને વિષયની અંદર રચ્યું પચ્યું રહેવું છે, એના માટે તો જગત
એ સ્વર્ગ કરતા પણ વિશેષ એને લાગતું હશે. પણ વાલા ભક્તો, આ જગતની અંદર એવી કોઈ વસ્તુ નથી કે જેનો નાશ ન થવાનો હોય. જે શરીરને આપણે પોતાનું માનીએ છીએ, શરીર પણ સ્મશાન સુધી આપણો સાથ દે છે. સ્મશાનની અંદર એ પંચભૂતનું બનેલું શરીર એ પંચભૂતમાં ભેગું થઈ જાય છે. જીવાત્માએ પોતાના સુખ માટે, પોતાના આનંદ માટે, આ સંસારના સુખ મેળવવા માટે અહર્નિશ પ્રયત્ન કરતો રહે છે. પણ બે ઘડી જો શાંત મને, એકાગ્ર મન કરીને વિચાર કરે, એને આત્મબુદ્ધિ થાય, તો વાલા ભક્તો એ ચોક્કસ એમ વિચારવું જોઈએ કે આપણે આ જીવાત્માને માટે શું કરીએ છીએ. પોતાના જીવને સારું થાય, પોતાના જીવને સુખ થાય. શરીરના સુખ માટે તો આપણે રાત દિવસ પ્રયત્ન કરીએ છીએ, પણ જીવના સુખ માટે શું કરીએ છીએ એનો જો વિચાર કરવામાં આવે ને, તો માનવું એ વિવેકી જન છે, વિવેકી વ્યક્તિ છે. જ્યારે આવી પ્રેરણા થાય, જ્યારે સંસારની અંદરના સર્વ દિશા એ બંધ થઈ જાય, આપણને કોઈ દિશા ન મળે, ત્યારે એવા પ્રસંગની અંદર આપણને એકમાત્ર માર્ગ સૂજે છે ને એ છે ભગવાનનો માર્ગ. ભગવાનના આશ્રયથી, ભગવાનના સાનિધ્યમાં, ભગવાનના યોગે કરીને, એ ભગવાનની કૃપાથી જીવાત્માને જે પ્રાપ્તિ થાય છે, સંસારનું કોઈ સુખે પ્રાપ્તિ કરાવી શકતું નથી. ભગવાનના સાનિધ્યમાં જવા માટે જીવાત્માએ કેટલીક લાક્ષણિકતા કેળવવી પડતી હોય છે. આ સંસારમાં જે પદાર્થથી જગતનો જીવ રાજી થાય છે, ભગવાન એ પદાર્થથી કે વસ્તુથી પરમાત્મા રાજી થતા નથી. એટલા માટે આ વ્યક્તિ સમજવાની જરૂર છે. ભગવાનને રાજી કરવા હોય તો જગતના વ્યક્તિને જે રીતે રાજી કરીએ છીએ, કંઈક વસ્તુ આપીને, કંઈક પદાર્થ આપીને, કંઈક પદાર્થ આપીને, કંઈક મોટપ આપીને, એમ પરમાત્માને આપણે આપી શકવાના નથી. અને માનો કે આપવાની ચેષ્ટા કરીએ તો પરમાત્માની નજર એની કોઈ કિંમત નથી. ભગવાન તો ભક્તોનો ભાવ જોવે છે. ભગવાન તમારી કરેલી ભક્તિ જોવે છે, તમારા નિયમ નિશ્ચયને પક્ષને જોવે છે, મહારાજ તમારા વર્તનને જોવે છે. શ્રીજી મહારાજને રાજી કરવાના હેતુથી આપણા સંપ્રદાયના ઇતિહાસમાં લખાણો કે નંદ સંતોએ પોતાનું સર્વસ્વ મહારાજને અર્પણ કરી. જેમ ભગવાનની આજ્ઞા અને જેમ ભગવાનની જીભ વડે એમ પોતાના તન મન અર્પણ કરી દીધા છે, ત્યારે ભગવાને એમને અક્ષરધામના મુક્તની પદવી આપેલી છે. વાલા ભક્તો, આજે આ દિવ્ય પરંપરા એ આપણને વારસામાં મળી છે. આ દિવ્ય પરંપરાને આપણે એને જાળવવાની છે. અને એટલા માટે વાલા ભક્તો, ભક્તના જે લક્ષણ, એ લક્ષણને યુક્ત આપણું જે જીવન, એ જીવનથી પરમાત્માનો રાજીપો થાય. અને જ્યાં પરમાત્માનો રાજીપો થતો હોય ત્યાં અમે તો રાજી હોઈએ જ. સારા પરિસ્થિતિ હોય, સારા ઉત્સવ થતા હોય, અને જ્યારે લાડવા ખાવાના હોય, પ્રસાદ ખાવાનો હોય, હાર પહેરવાના હોય, એવા સમયની અંદર તો દરેક વ્યક્તિ મોખરે હોય, આગળની હરોળમાં બેઠા હોય. પણ જ્યારે ભગવાનની આજ્ઞા માટે, ભગવાનના સ્થાપેલા સિદ્ધાંતના રક્ષણ માટે, ભગવાનને રાજી કરવાને માટે જ્યારે પોતાની જાતને ભૂલીને જ્યારે સમર્પણ કરવાની વાત આવતી હોય, ત્યારે જે વ્યક્તિ, મહારાજ કહે છે કે ભગવાનની સત્સંગની અંદર જે વ્યક્તિ કદાચ મોડી વાત કરતા હોય તો મહારાજે કીધું એને કુસંગી જાણ. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ સંતો બેઠા હતા સભામાં, અને વચનામૃતના એમ શબ્દો કહે છે કે મહારાજે કીધું કે અમારે સત્સંગમાંથી કુસંગને દૂર કરવો છે. એ કુસંગ કયો? મહારાજ કહે છે ભગવાનના સિદ્ધાંતોની જ્યારે શાસ્ત્રોની વાત થતી હોય, ધર્મની વાત થતી હોય, ભક્તિની વાત થતી હોય, અને કોઈના મનમાં જો મોડા વિચાર આવે, આ કેમ થશે, આને કેમ કરાશે, આ નહીં થઈ શકે,
આવી જો કોઈ વાત કરતું હોય તો વાલા ભક્તો, મહારાજ કહે છે કે કુસંગી છે. એ પોતાના જીવનું કલ્યાણ બગાડી રહ્યો છે અને માટે એના વર્તનથી, એના સંગથી આજે બીજાના પણ જીવના કલ્યાણ બગડે, એટલા માટે મહારાજ કહે છે કે એને સત્સંગમાંથી દૂર કરવો જોઈએ. પણ સાથે સાથે ભગવાનનો દયાળુ સ્વભાવ પણ છે વાલા ભક્તો. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે જોબન પગી જેવા અધમમાં અધમ જીવને ભગવાને આ સત્સંગમાં લઈ અને મોક્ષના અધિકારી બનાવેલા છે. કહેવાનો ભાવાર્થ, વ્યક્તિની વિચારધારા અને વ્યક્તિના કર્મ જો ભગવાનની આજ્ઞામાં વર્તવા તત્પર થતા હોય તો ભગવાન એના માટે રંગ હોય કે રાજા, એ પરમાત્માનો આશ્રય, એ ભગવાનના ધામની પ્રાપ્તિ કરે છે. પણ જો મનની અંદર વિકાર રહેલા હોય, જીવન વ્યસનોથી ભરેલું હોય, જીવન કુસંગથી ભરેલું હોય અને કર્મ એ હંમેશા ધર્મથી વિરુદ્ધ જો કરવાની વૃત્તિ રાખતો હોય તો વાલા ભક્તો, એવા જીવનું કોઈ કાળે ઠેકાણું પડતું નથી. માટે શાસ્ત્રના મતે કરીને, સત્સંગના સંબંધે કરીને જીવાત્માના હૃદયની અંદર ભક્તિની ઉત્પત્તિ થાય છે, ભક્તિ ઉદ્ભવે છે. અને એ ભક્તિ, મહારાજે એમ લખ્યું, મયી ભક્તિ સદા કાર્યા મહાત્મ જ્ઞાન સંયુક્તા. અમારી જે ભક્તિ એ અમારા ભક્તોએ સદાય કાળ માટે કરવી, મહાત્મ્ય, જ્ઞાન અને નિષ્ઠાથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી અને દ્રઢતાથી. આવા જે લક્ષણો છે એવા લક્ષણને યુક્ત કરીને જો ભગવાનની ભક્તિ કરેલી હોય તો વાલા ભક્તો, અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી હરિ એ હર હંમેશ આપણા હૃદય કમળની વિશે વાસ કરે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પોતે પોતાના જીવનની અંદર રહેલી ઉણપ, અહંકાર, માન આદિ જે દૂષણો છે એનાથી રહિત થવાની જરૂર છે. કોઈ માનનો ભાર લઈને સત્સંગમાં આવી શકતું નથી અને કદાચ બળે કરીને જો સત્સંગમાં આવ્યો હોય તો એ માનના ભારે કરીને સત્સંગમાં ટકી શકતો નથી. વાલા ભક્તો, ભગવાનના શરણમાં આવવા માટે તો નિર્માની થવું પડે. ભગવાનના શરણમાં આવવા માટે તો આપણે અહંકાર રહિત થવું પડે, દૂષણ રહિત થવું પડે. અને મહારાજના વચનમાં જેમ લખ્યું, મહારાજે લખ્યું વચનામૃતમાં કે ભગવાનના ભક્તની જ્યાં ધર્મની વાત થતી હોય, સત્સંગની વાત થતી હોય, ત્યાં મહારાજે લખ્યું અતિ નિર્માણીપણે વર્તવું. ભક્તોને આજ્ઞા કરી છે કે જ્યાં ભગવાનની સત્સંગની વાત થતી હોય, મહારાજના સિદ્ધાંતોનું પ્રતિપાદન થતું હોય, ત્યાં આગળ નિર્માણીપણે વર્તવું. પણ મહારાજે સાથે સાથે એ પણ ટકોર કરી, પાજી પાલોની છાયામાં દબાવવું નહીં, વેણો પર વેણ મારવા અને સારી કહેવાનો આશય કે જ્યાં ભગવાનની ભક્તિ થતી હોય, ધર્મ અને અનુસરણ થતું હોય, શાસ્ત્રોનું અનુસરણ થતું હોય, ત્યાં સદૈવ દાસાનું દાસ બનીને રહેવું. ત્યાં પોતાના જીવનની અંદર હંમેશ પોતાના નિર્માનીપણાને વર્તીને ભગવાનના સાનિધ્યની અંદર વર્તવું, સેવક બનીને રહેવું. પણ જ્યાં ધર્મને અવલંબનની વાત આવે ત્યાં શૂરવીરપણે થઈને વર્તવું, આવી શાસ્ત્રોનો મત છે. માટે વાલા ભક્તો, અગતરાય સત્સંગ સમાજ, આજુબાજુના વિસ્તારના ગામનો સત્સંગ સમાજ આવો શૂરવીર સત્સંગ સમાજ છે. તો કોઈ પણ જાતને કોઈ પણ રીતે ભગવાનની આજ્ઞાથી ચલિત થવાય, ભગવાનની આજ્ઞાનું ખંડન થાય એવું કાર્ય ન થાય, એના માટે ખબરદાર રહેજો, તત્પર રહેજો, એના માટે સાવધાન રહેજો. અને કદાચ કોઈ આવી વાત આવે તો પણ દરેકને મારી ભલામણ છે કે શાસ્ત્રોનું અનુસંધાન રાખી, ભગવાનની આજ્ઞાનું અનુસંધાન રાખી અને એ રીતેના નિર્ણય તરફ આગળ વધજો. આવી ભગવાનની આજ્ઞામાં વર્તવાની જો ખેવના રાખશો તો મહારાજ તમારા ઉપર રાજી રહેશે અને ભગવાન તમારું મંગળ કરશે. વાલા ભક્તો, વધારે સમય નથી લેવો, કારણ કે આગળ પણ બીજા પ્રસંગો છે. પણ ભક્તોની ઘણી ઈચ્છા હતી કે મહારાજ અહીંયા જ્યારે માણાવદર નજીક પધારો છો ત્યારે અમારે ત્યાં થોડો સમય અમને ફાળવજો. અને અગતરાયના ભક્તોને આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજના વખતથી અમે જાણીએ છીએ. નરેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી સાથે પણ ઘણી વખત આવવાનો પ્રસંગ બન્યો છે. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી સાથે પણ અવારનવાર આવવાનો પ્રસંગ બન્યો છે. અને એ જોતા આજે અમે આ ભક્તોની ભાવનાને ના ન કહી શક્યા અને તમારી વચ્ચે આજે અમે ઉપસ્થિત છીએ. વાલા ભક્તો, તમારા પ્રેમની સોગાદ, તમારા પ્રેમની જે ભેટ એ અમે અમારી સાથે લઈ જઈએ છીએ. વાલા ભક્તો, આવી ભક્તિનો રંગ